નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 17 શ્વાસોચ્છ્વાસ અને વાયુઓનું વિનિમય. લાસ્ટ લેક્ચરની અંદર આપણે શ્વસનનું કદ અને તેની ક્ષમતાઓ તેના વિશેનો અભ્યાસ કર્યો હતો. આ લેક્ચરની અંદર વાયુઓનું વિનિમય કેવી રીતે થાય છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કયા કયા સ્તરે કેવી રીતે વહન પામે છે તેના વિશેની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ વાયુઓની આપલે, એક્સચેન્જ ઓફ ગેસીસ. વાયુઓનું વિનિમય સૌ પ્રથમ વાયુ કોષ્ઠે થાય છે. એનો મતલબ કે વાયુ કોષ્ઠ એ વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન છે. આપણે શ્વસન તંત્રની અંદર બે પ્રકારના વહનની વાત કરેલી હતી. એક સંવહન વહન અને બીજું વાયુ વિનિમય વહન. તો સામાન્ય રીતે વાયુ વિનિમય જે છે તે વાયુ કોષ્ઠ દ્વારા થાય છે. સંવહન ભાગ દ્વારા ફક્ત ને ફક્ત વાયુઓનું સ્થાનાંતરણ થાય છે, રાઈટ, એટલે કે વહન થાય છે. વાયુ વિનિમય થતું નથી. વાયુ વિનિમય ફક્ત વાયુકોષ દ્વારા જ થઈ શકે છે. આ ઉપરાંત વાયુઓનું વિનિમય, વાયુઓની અંદર બંને પ્રકારના વાયુઓને આપણે સામેલ કરીશું, એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. વાયુકોષ્ઠો ઉપરાંત વાયુઓનું વિનિમય છે એ રુધિર અને પેશીઓ વચ્ચે પણ થાય છે. એટલે સામાન્ય રીતે વાયુકોષ્ઠ અને રુધિર તેમની વચ્ચે વાયુઓનું વિનિમય થાય, તેવી જ રીતે રુધિર અને પેશીઓ વચ્ચે પણ વાયુ વિનિમય થઈ શકે છે. આ વાયુ વિનિમયની ક્રિયાવિધિ કેવી રીતે થશે? કઈ ક્રિયા દ્વારા વાયુઓનું વિનિમય થાય છે? તો સામાન્ય રીતે વાયુઓ એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ CO2 આ સ્થળે તેમનું વિનિમય દબાણ સાંદ્રતા ઢોળાંશ આધારિત સરળ પ્રસરણ દ્વારા થાય છે. એટલે કે સામાન્ય રીતે વાયુઓનું વિનિમય છે એ સાંદ્રતા અથવા તો દબાણ ઢોળાંશ આધારિત હોય. સાંદ્રતા એટલે દબાણ ઢોળાંશ એટલે કે શું? તો કે સામાન્ય રીતે ઓક્સિજન જે છે એ વધુ દબાણ અથવા તો વધુ સાંદ્રતાથી ઓછા દબાણ અથવા તો ઓછી સાંદ્રતા તરફ વહન કરે છે. એટલે કે સામાન્ય રીતે કોઈ પણ વાયુ, એ પછી ઓક્સિજન હોય કે કાર્બન ડાયોક્સાઇડ હોય, એ વધુ દબાણથી ઓછા દબાણ તરફ અથવા તો વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન કરે છે. અને જ્યારે આ સાંદ્રતા ઢોળાંશ અનુસાર જો વાયુઓનું વહન થાય તો સામાન્ય રીતે તેને આપણે સરળ પ્રસરણ તરીકે છે એ ઓળખીએ છીએ. કારણ કે પ્રશ્નની વ્યાખ્યામાં જ હતું કે કોઈ પણ દ્રવ્ય, એ પછી પ્રવાહી હોય કે વાયુ હોય, કોઈ પણ દ્રવ્ય જ્યારે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે ત્યારે એ ઘટનાને આપણે સરળ પ્રસરણની ઘટના કહીએ છીએ. તો સેમ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વિનિમય આ દબાણ અથવા તો સાંદ્રતા ઢોળાંશ આધારિત સરળ પ્રસરણ દ્વારા છે એ થાય છે. વાયુઓનું જે વહન છે એના ઉપર ઘણા બધા પરિબળો છે એ અસર કરે છે. દાખલા તરીકે વાયુઓની દ્રાવ્યતા, રાઈટ, વાયુઓ છે એ વાયુઓ દ્રાવ્ય છે કે નથી? કોઈ પણ પ્રવાહીની અંદર જેમ દ્રાવ્ય વાયુ વધુ, તેમ તેનું વિનિમય છે એ વધુ થશે. એટલે કે વાયુઓની દ્રાવ્યતા છે એ વાયુ વિનિમય ઉપર આધાર રાખે છે.
પ્રસરણ ઉપર આધાર રાખે છે. તો વાયુઓની દ્રાવ્યતાની સાથે સાથે પ્રસરણ માટે બીજા ઘણા બધા ઘટકો છે એ સંકળાયેલા છે. દાખલા તરીકે પ્રસરણમાં સંકળાયેલા સ્તરની જાડાઈ આ પ્રસરણના દર ઉપર છે એ અસર કરતા કેટલાક અગત્યના પરિબળો છે. દાખલા તરીકે જેમ સ્તરની જાડાઈ વધુ, દાખલા તરીકે આ XYZ કોઈ પણ વાયુ કોષ્ઠ અથવા તો પેશીઓનું સ્તર છે. સપોઝ તમે આ સમજો કે પેશીઓનું સ્તર છે, તો આ પેશીઓના સ્તરની જાડાઈ વધુ હોય, જ્યારે વાયુ કોષ્ઠ છે એ વાયુ કોષ્ઠની સ્તરની જાડાઈ તો કે વાયુ કોષ્ઠના સ્તરની જાડાઈ પાતળી હોય. તો સામાન્ય રીતે પેશીઓની અંદર પ્રસરણ થવામાં થોડો વધુ સમય લાગશે, જ્યારે વાયુ કોષ્ઠની અંદર પ્રસરણ થવામાં એટલો બધો સમય લાગતો નથી. એટલે કે પ્રસરણ છે એ વાયુઓની દ્રાવ્યતાની સાથે સાથે સ્તરની જાડાઈ ઉપર કયા સ્તરે વાયુઓનું વહન થાય છે, પેશીઓ સ્તરે થાય છે કે વાયુ કોષ્ઠ સ્તરે થાય છે, એ પણ પ્રસરણના દર ઉપર છે એ આધાર રાખે છે. સામાન્ય રીતે વાયુઓના વિસરણમાં કોઈ વિશેષ વાયુના દબાણમાં ભાગીદારીને સામાન્ય રીતે આંશિક દબાણ તરીકે છે એ ઓળખવામાં આવે છે. વાયુઓનું મિશ્રણની અંદર ઓક્સિજન્સ અને કાર્બન ડાયોક્સાઇડનું છે એ આ બંનેનું દબાણ છે એ ભાગીદાર છે, જેને સામાન્ય રીતે આપણે આંશિક દબાણ તરીકે ઓળખીએ છીએ. જો ઓક્સિજન્સનું એટલે કે ઓક્સિજન વાયુનું જો દબાણ હોય તો સામાન્ય રીતે તેને PO2 તરીકે દર્શાવવામાં આવે છે, અને જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું દબાણ હોય તો સામાન્ય રીતે એને PCO2, P મતલબ પ્રેશર, આંશિક દબાણ, કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ PCO2 વડે દર્શાવવામાં આવે, ઓક્સિજન્સનું જે આંશિક દબાણ છે એ PO2 વડે દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે આપણે વાત કરી કે જે શ્વસન વાયુઓ છે એ શ્વસન વાયુઓ પોતાના દબાણ ઢોળાંશ અથવા તો સાંદ્રતા ઢોળાંશને આધારિત વહન કરે છે. એનો મતલબ એમ કે જો આપણે કોઈ પણ એક શ્વસન વાયુને ધ્યાનમાં લઈએ, દાખલા તરીકે ઓક્સિજન્સ, તો ઓક્સિજન્સ જે છે એ બહારની એટલે કે વાતાવરણીય હવામાંથી વાયુ કોષની અંદર આવે છે, એટલે કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે અથવા તો વધુ દબાણથી ઓછા દબાણ તરફ છે એ ગતિ કરે છે. તો અહીંયા વાતાવરણનું દબાણ છે એ 159 mmHg, સામાન્ય રીતે દબાણને છે એ mmHg માં દર્શાવવામાં આવે છે. આ દબાણનો એકમ છે તો યાદ રાખવાનો છે, રાઈટ. તો વાતાવરણીય વાયુઓનું દબાણ છે એ કેટલું છે? 159 mmHg. તો આ વધુ દબાણ છે. તો વાયુ કોષ્ઠમાં કેવું દબાણ હોવું જોઈએ? તો વાયુ કોષ્ઠમાં એનું દબાણ ઓછું હોવું જોઈએ, એટલે કે 104 mmHg. જો વાતાવરણીય વાયુઓનું દબાણ વધુ હોય અને વાયુ કોષ્ઠનું દબાણ ઓછું હોય તો જ ઓક્સિજન છે એ વાતાવરણીય હવામાંથી વાયુ કોષ્ઠની અંદર ગતિ કરી શકે છે, કારણ કે વધુ દબાણથી ઓછા દબાણ તરફ જ વાયુઓનું વિનિમય થાય છે. જો આના કરતાં ઊંધું હોત, એટલે કે વાતાવરણીય દબાણ ઓછું હોત અને વાયુ કોષ્ઠનું દબાણ વધુ હોત, તો કોઈ દિવસ ઓક્સિજન છે એ વાયુ કોષ્ઠની અંદર પ્રવેશતા નથી. ત્યારબાદ વાયુ કોષ્ઠમાંથી ઓક્સિજન વાયુની જો વાત કરીએ તો ઓક્સિજન વાયુ છે એ રુધિર વાહિની એટલે કે સામાન્ય રીતે કે ધમની, આપણને ખબર છે કે ધમનીની અંદર શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર હોય છે અને શિરાની અંદર ઓક્સિજન વિહીન રુધિર હોય છે. તો સામાન્ય રીતે એવી રુધિર વાહિનીઓ
રાઈટ, કે જેની અંદર ઓક્સિજન યુક્ત રુધિર હોય એ ઓક્સિજન યુક્ત રુધિર વાહિનીઓની અંદર ઓક્સિજન છે, ઓક્સિજનનું વિનિમય થાય છે. તો વાયુકોષની અંદર વધુ દબાણ હોવું જોઈએ, જ્યારે ઓક્સિજન યુક્ત રુધિર વાહિનીઓની અંદર ઓછું દબાણ એટલે કે 95 mmHg હોવું જોઈએ. તો જ ફરીથી ઓક્સિજન વાયુનું વિનિમય વધુ દબાણથી ઓછા દબાણ તરફ એટલે કે વાયુકોષથી ઓક્સિજન યુક્ત રુધિર વાહિનીની અંદર થાય છે. અને ત્યારબાદ એ ઓક્સિજન છે એ રુધિર વાહિનીઓ દ્વારા સ્થાનાંતરિત થાય છે અને જે પેશીઓને ઉપયોગી હોય ત્યાં તેનું વહન થાય છે. તો પેશીઓની અંદરની બાજુએ ઓક્સિજનનું દબાણ જે રુધિર વાહિની ઓક્સિજન યુક્ત જે રુધિર વાહિની છે તેની અંદર છે તેના કરતાં ઓછું હોવું જોઈએ, એટલે કે 40 mmHg ઓક્સિજનનું દબાણ હોય તો જ રુધિર યુક્ત ઓક્સિજન યુક્ત વાહિનીમાંથી ઓક્સિજનનો વિનિમય પેશીઓની અંદર અથવા તો કોષની અંદર થાય છે. રાઈટ, અને જ્યારે ઓક્સિજન વિહીન રુધિર વાહિની હોય તો એ ઓક્સિજન વિહીન રુધિર વાહિનીઓની અંદર ઓક્સિજનનું દબાણ છે એ 40 mmHg હોય છે. આવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડનું જે વહન છે એ સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડ શ્વસન વાયુ છે એ આપણા શરીરમાંથી મુક્ત થાય છે. તો કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ છે એ પેશીઓ કરે છે. તો આ કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ પેશીઓ કરવાના કારણે સૌથી વધુમાં વધુ કાર્બન ડાયોક્સાઇડનું દબાણ અથવા તો સાંદ્રતા, રાઈટ, સામાન્ય રીતે પેશીઓની અંદર વધુ હોવી જોઈએ, એટલે કે 45 mmHg. ત્યારબાદ એ કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન વિહીન જે રુધિર વાહિનીઓ હોય તેની અંદર દાખલ થાય છે. ત્યારબાદ એ ઓક્સિજન વિહીન રુધિર વાહિનીઓની અંદર સ્થાનાંતરિત થઈ અંતે વાયુકોષ્ઠે છે વાયુકોષ્ઠે પહોંચે છે. તો વાયુકોષ્ઠ પાસે કાર્બન ડાયોક્સાઇડનું દબાણ ઓછું હોવું જોઈએ અને રુધિર યુક્ત જે ઓક્સિજન વિહીન રુધિર વાહિની છે તેમની પાસે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોવું જોઈએ. તો જ વધુ દબાણથી ઓછા દબાણ તરફ કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય, એટલે કે રુધિર કે જે ઓક્સિજન વિહીન છે તેનાથી વાયુકોષની અંદર કાર્બન ડાયોક્સાઇડ પ્રવેશે છે. તો અત્યારે હવે વાયુકોષનું પાસે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ છે, જ્યારે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું છે, એટલે કે 0.3 mmHg. અને આના કારણે ફરીથી કાર્બન ડાયોક્સાઇડ છે એ વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે છે, એટલે કે સામાન્ય રીતે 40 mmHg જે વાયુકોષમાં હોય ત્યાંથી તે વાતાવરણીય વાયુ 0.3 mmHg તરફ છે એ વહન કરે છે અને તેના કારણે કાર્બન ડાયોક્સાઇડ છે એ મુક્ત થાય છે. જ્યારે ઓક્સિજન યુક્ત રુધિર વાહિનીની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સામાન્ય રીતે ઓછું જ હોય છે, એટલે કે 40 mmHg છે એ જોવા મળે છે. તો આ કોષ્ટક ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું જે વહન છે એ વધુ દબાણથી ઓછા દબાણ તરફ થાય છે. સામાન્ય રીતે ઓક્સિજનનું વહન વાયુકોષથી રુધિર અને રુધિરથી પેશીઓમાં સાંદ્રતા ઢોળાંશ અનુસાર થાય છે. એટલે કે ઓક્સિજન વાયુ છે એ વાતાવરણીય હવામાંથી વાયુકોષમાંથી રુધિરમાં અને રુધિરમાંથી પેશીઓની અંદર ઓક્સિજનનું છે એ વહન થાય છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 નું વહન આની એટલે કે ઓક્સિજન્સની વિરુદ્ધ દિશામાં છે એ વિરુદ્ધ દિશાના ઢોળાંશમાં હાજર હોય છે. એનો મતલબ એમ કે કાર્બન ડાયોક્સાઇડનું જે વહન છે એ પેશીઓથી રુધિર અને રુધિરથી વાયુકોષ્ઠો, ત્યારબાદ વાયુકોષ્ઠમાંથી વાતાવરણીય હવામાં કાર્બન ડાયોક્સાઇડ છે એ મુક્ત થાય છે. એટલે સામાન્ય રીતે
ઓક્સિજન્સ છે એ શ્વસન દરમિયાન એટલે કે શ્વાસની પ્રક્રિયા દરમિયાન લેવાય છે, જે વાતાવરણીય વાયુમાંથી પેશીઓની અંદર દાખલ થશે, અને કાર્બન ડાયોક્સાઇડ છે એ ઉચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન મુક્ત થાય છે, એટલે કે પેશીઓથી વાયુકોષ્ઠો અથવા તો વાતાવરણીય હવાની અંદર મુક્ત થાય છે. જો આને જ થોડુંક આપણે વધુ ડિટેલમાં સમજીએ તો અહીંયા આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આકૃતિની અંદર આપણા શરીરના 3 સ્તરે વાયુઓનું વિનિમય છે તેની વાત કરેલી છે, અને સાથે સાથે રુધિરના વહનની પણ વાત કરેલી છે. સામાન્ય રીતે વાયુકોષ્ઠ, હૃદય અને પેશી, કારણ કે પેશી અને વાયુકોષ્ઠ આ બંને વચ્ચે જે રુધિરનું વહન છે એમાં મુખ્ય ભાગ હૃદય ભજવે છે, એટલે આપણને આ આકૃતિ દ્વારા વાયુઓનું વિનિમય છે એ વાયુઓનું વિનિમય સમજાવે છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ઓક્સિજન્સ વાયુની. રાઈટ, સામાન્ય રીતે શ્વાસવાયુ એટલે કે ઓક્સિજન્સ વાયુઓની જો વાતાવરણીયની અંદર આપણે તેનું દબાણ જોઈએ તો તેનું દબાણ 159 mmHg છે. ઓકે, જ્યારે વાયુકોષ્ઠની અંદર તેનું પ્રમાણ 104 mmHg છે. તેના લીધે શ્વાસવાયુ છે એ વધુ દબાણથી ઓછા દબાણ તરફ એટલે કે બહારથી અંદરની તરફ છે એ દાખલ થાય છે. જ્યારે ઓક્સિજન્સનું પ્રમાણ વાયુકોષ્ઠની અંદર વધુ હોય છે, અને સામાન્ય રીતે એ ઓક્સિજન યુક્ત જે દબાણ છે એ દબાણ વધુ દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે છે. એટલે કે સામાન્ય રીતે ઓક્સિજન્સ છે એ વાયુકોષ્ઠમાંથી ઓક્સિજન યુક્ત રુધિરવાહિની એટલે કે ફુફુસીય શિરા, આ એક્સેપ્શન કેસ છે. મોટાભાગે શરીરની બધી ધમનીઓની અંદર ઓક્સિજન્સ યુક્ત રુધિરવાહિની હોય, પરંતુ જે ફેફસાથી હૃદયમાં લઈ જતી રુધિરવાહિની છે એટલે કે ફુફુસીય શિરા, તેની અંદર ઓક્સિજન યુક્ત રુધિર હોય છે. એટલે ફુફુસીય શિરા છે એ ઓક્સિજન યુક્ત રુધિર ધરાવે છે. તો આ ઓક્સિજન યુક્ત રુધિરવાહિની હોય તો એની અંદર સામાન્ય રીતે PO2 નું પ્રમાણ 95 mmHg હોય છે, અને આ 95 mmHg હોવાના કારણે ઓક્સિજન્સ વાયુકોષ્ઠમાંથી ફુફુસીય શિરામાં દાખલ થાય છે. ત્યારબાદ એ ફુફુસીય શિરા હૃદયમાં જાય છે, અને હૃદયના ડાબા ભાગમાં એટલે કે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની અંદર રુધિર દાખલ કરે છે, અને ફરીથી એ જ રુધિર ડાબા ક્ષેપક દ્વારા દૈહિક ધમનીઓ એટલે કે સામાન્ય રીતે જે દેહની અંદર શરીરની અંદર લઈ જતી ધમનીઓ કે જે ધમનીઓની અંદર ઓક્સિજન યુક્ત રુધિર હોય છે તેની અંદર PO2 નું પ્રમાણ 95 mmHg હોય છે. રાઈટ, આ 95 mmHg કે જે ફુફુસીય શિરા કે જે ઓક્સિજન યુક્ત છે તેની અંદર છે તેટલું જ આ જ રુધિરવાહિનીઓની અંદર હોય છે. આ રુધિરવાહિનીઓ પેશીઓ સુધી, શરીરની વિવિધ પેશીઓ સુધી પહોંચે છે, અને પેશીઓની અંદર સામાન્ય રીતે PO2 નું જે દબાણ છે એ 40 mmHg હોય છે, જેના કારણે રુધિરવાહિનીઓમાંથી ઓક્સિજન્સ છે એ પેશીઓની અંદર પ્રવેશે છે. ત્યારબાદ એ પેશીઓ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે, જેના કારણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પેશીઓની અંદર એટલે કે PCO2 નું પ્રમાણ પેશીઓમાં 45 mmHg જોવા મળે છે. આ કાર્બન ડાયોક્સાઇડ અગેન જે શિરાઓ હોય, દૈહિક શિરાઓ કે જેની અંદર સામાન્ય રીતે ઓક્સિજન વિહીન રુધિર હોય છે એટલે કે PCO2 નું પ્રમાણ 45 mmHg જોવા મળે છે.
જ્યારે PO2 નું પ્રમાણ 40 mmHg જોવા મળે છે. આવી જ રીતે જો દૈહિક ધમનીની અંદર આપણે વાત કરીએ તો દૈહિક ધમનીની અંદર આપણે PO2 નું તો વાત કરી લીધું કે એની અંદર 95 mmHg હોય છે, પણ PCO2 નું પ્રમાણ સામાન્ય રીતે કેટલું હોવું જોઈએ? તો એની અંદર PCO2 નું પ્રમાણ 40 mmHg છે એ હોવું જોઈએ. તો તેના કારણે પેશીઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ શીરાની અંદર પ્રવેશે છે. એ જ શીરા ભેગી થઈ મહાશીરા બનાવી અને હૃદયના જમણા ભાગની અંદર એટલે કે જમણા ક્ષેપક અને જમણા કર્ણકની અંદર, પહેલા જમણા કર્ણકની અંદર ને ત્યારબાદ જમણા ક્ષેપકની અંદર દાખલ કરે છે. અને એ હૃદયના જમણા ભાગ દ્વારા, જમણા ક્ષેપક દ્વારા જે રુધિર છે એ ફુફુષ્ય ધમની દ્વારા, આ ફુફુષ્ય ધમનીની અંદર ઓક્સિજન વિહીન રુધિર હોય છે અને સામાન્ય રીતે તેમાં PCO2 નું પ્રમાણ એટલે કે દબાણ, PCO2 નું દબાણ 45 mmHg, જ્યારે PO2 નું પ્રમાણ 40 mmHg હોય છે. તો 45 mmHg PCO2 નું દબાણ હોવાના કારણે વાયુકોષના સ્તરે PCO2 નું પ્રમાણ 45 mmHg હોય છે, જ્યારે વાયુકોષની અંદર એ જ PCO2 નું પ્રમાણ 40 mmHg હોય છે. જેના કારણે ફરીથી શિરાઓમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુની અંદર, વાયુકોષની અંદર પ્રવેશે છે અને ત્યારબાદ એ વાયુકોષમાંથી એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન બહાર મુક્ત થાય છે. કારણ કે વાતાવરણની અંદર PCO2 નું પ્રમાણ 0.3 mmHg હોય છે. એટલે કે વાયુકોષની અંદર 40 mmHg અને વાતાવરણની અંદર 0.3 mmHg હોવાના કારણે વાયુકોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે એ મુક્ત થાય છે. તો આ રીતે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન વધુ દબાણથી ઓછા દબાણ તરફ થાય છે. એટલે કે વાયુકોષથી હૃદય અને હૃદયથી પેશીઓ સુધી, અથવા તો સામાન્ય રીતે તમે એમ પણ કહી શકો કે વાયુકોષથી રુધિર અને રુધિરથી પેશીઓ તરફ છે એ ઓક્સિજન અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે. પણ સામાન્ય રીતે ઓક્સિજન્સનું વહન થાય છે તેના વિરુદ્ધ દિશામાં કાર્બન ડાયોક્સાઇડનું છે એ વહન થાય છે. સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા ઓક્સિજન્સ કરતાં 20 થી 25 ગણી વધારે હોય છે. એટલે કે રુધિરની અંદર કાર્બન ડાયોક્સાઇડનું દ્રાવ્યતાનું પ્રમાણ 20 થી 25 ગણું ઓક્સિજન્સ કરતાં વધુ હોય છે. આના કારણે પ્રસરણ સપાટીમાંથી પ્રતિ એકમ આંશિક દબાણથી પ્રસરણ થવાવાળી ઓક્સિજન્સની જે માત્રા છે, કાર્બન ડાયોક્સાઇડની જે માત્રા છે એ ઓક્સિજન્સની તુલનામાં ખૂબ જ વધુ હોય છે. એટલે કે ઓક્સિજન્સનું દ્રાવ્યતાનું પ્રમાણ વધુ હોવાના કારણે પ્રસરણનો દર કાર્બન ડાયોક્સાઇડનો છે એ વધુ હોય છે. કારણ કે આના પહેલાની સ્લાઇડની અંદર આપણે જોયું હતું કે પ્રસરણનું પ્રમાણ છે એ વાયુઓની દ્રાવ્યતા ઉપર આધાર રાખે છે. વાયુઓની દ્રાવ્યતા, એની સાથે સાથે સ્તરની જાડાઈ પણ. રાઈટ? તો વાયુઓની દ્રાવ્યતા કાર્બન ડાયોક્સાઇડની વધુ હોવાના કારણે તેના પ્રસરણનો દર પણ કેવો હોય છે? વધુ હોય છે. જ્યારે ઓક્સિજન્સની દ્રાવ્યતા ઓછી હોવાના કારણે તેમના પ્રસરણનો દર એ ઓછો હોય છે. પ્રસરણ જે છે એ પ્રસરણની સપાટી સામાન્ય રીતે 3 મુખ્ય સ્તરોની બનેલી હોય છે. આ પ્રસરણની જે સપાટી છે એ વાયુઓના વિનિમયના પ્રાથમિક સ્થાનની પ્રસરણની સપાટી છે. એટલે કે સામાન્ય રીતે વાયુઓનું વિનિમયનું પ્રાથમિક સ્થાન વાયુકોષ્ઠો અને રુધિર છે. તો તેમની વચ્ચે 3 મુખ્ય સ્તરો વચ્ચે આ પ્રસરણ છે એ થાય
છે. તો તેમાંનું સૌથી પહેલું સ્તર એટલે કે વાયુકોષ્ઠોનું પાતળું અધિચ્છદીય સ્તર કે જે લાદીસમ અધિચ્છદ પેશીનું બનેલું હોય છે. આ એક પ્રકારની પેશી છે કે લાદી જેમ સીધી રીતે ગોઠવાયેલી હોય. તેવી જ રીતે આ લાદીસમ અધિચ્છદના પેશીના કોષો પણ એકદમ સીધી રીતે એક જ લેયરના એક જ સ્તરની અંદર છે ગોઠવાયેલા હોય છે. અને વાયુકોષ્ઠો છે એનું સ્તર લાદીસમ અધિચ્છદ પેશીના લીધે પાતળું હોય છે. ત્યારબાદ જો આજ આપણે લાદીસમ અધિચ્છદ પેશીને આકૃતિની અંદર જોઈએ તો સામાન્ય રીતે આ વાયુકોષ્ઠની જે દિવાલ છે એ દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે અને આ લાદીસમ અધિચ્છદ પેશીની બનેલી હોય છે. રાઈટ, આ વાયુકોષ્ઠની ગુહા, એ વાયુકોષ્ઠની ગુહાની ફરતે આ જે સ્તર છે એ સ્તર કઈ પેશીનું છે? લાદીસમ અધિચ્છદ પેશીનું છે, જોવા મળે છે. ત્યારબાદ બીજું સ્તર વાયુકોષ્ઠની કેશિકાઓનું અંતઃછદ. કયું છે? વાયુકોષ્ઠની કેશિકાઓનું અંતઃછદ એટલે કે વાયુકોષ્ઠ પાસે આવેલી જે રુધિર વાહિનીઓ છે એ રુધિર વાહિનીઓ વિભાજિત થઈ રુધિર કેશિકાઓ બનાવે. તો એ રુધિર કેશિકાઓનું સ્તર એટલે કે આ જે છે એ સામાન્ય રીતે રુધિર કેશિકાઓનું અંતઃછદ છે. અંતઃછદ એટલે કે અંદરનું સ્તર. સામાન્ય રીતે રુધિર વાહિનીઓનું અંતઃસ્તર અથવા તો અંતઃછદ સ્તર છે એ જોવા મળે છે. તો એ બીજું સ્તર છે. અને આ બંનેની વચ્ચે એટલે કે લાદીસમ અધિચ્છદ અને રુધિર કેશિકાઓના અંતઃછદ વચ્ચે બંને વચ્ચેનું આધાર દ્રવ્ય સામાન્ય રીતે આ જે ભાગ છે એ આધારક દ્રવ્યનો ભાગ છે. આ ભાગ જે વાયુકોષ્ઠનું સ્તર અને રુધિર વાહિનીનું અંતઃછદ વચ્ચેનું સ્તર છે તેને આપણે સામાન્ય રીતે શેના તરીકે ઓળખીએ છીએ? આધારક દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે પ્રશ્નની સપાટી છે એ ત્રણ મુખ્ય સ્તર દ્વારા છે વિભાજિત હોય છે. પહેલું વાયુકોષ્ઠનું પાતળું લાદીસમ અધિચ્છદ, બીજું તેમની વચ્ચેનું આધારક દ્રવ્ય અને ત્રીજું વાયુકોષ્ઠની કેશિકાઓનું અંતઃછદ. રાઈટ, આ ત્રણ સ્તર વચ્ચે પ્રસરણી થાય છે કે જે વધુ દબાણથી ઓછા દબાણ તરફ ઓક્સિજનની સાથે સાથે વિરુદ્ધ દિશામાં કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે. તેમ છતાં તેની કુલ જાડાઈ 1 મિલીમીટર કરતાં ઘણી ઓછી છે. એટલે કે આ ત્રણે ત્રણ સ્તરોને જો સાથે આપણે માપીએ તો તેમની જાડાઈ છે એ 1 મિલીમીટર કરતાં પણ ઓછી છે. અને તેના કારણે વાયુઓનું વિનિમય છે એ સરળ રીતે થાય છે. એટલા માટે જ આપણા શરીરમાંના બધા કારકો ઓક્સિજન્સનું વાયુકોષ્ઠોથી પેશીઓ સુધી અને કાર્બન ડાયોક્સાઇડનું પેશીઓથી વાયુ કોષ્ઠોમાં પ્રસરણ માટે અનુકૂળ હોય છે. રાઈટ, અને એ સ્તરની જાડાઈ ઓછી હોવાને લીધે વાયુઓનું વિનિમય સામાન્ય રીતે ઓક્સિજન્સનું આપણે વાત કરીએ તો ઓક્સિજન્સનું પ્રમાણ વાયુકોષ્ઠની અંદર વધુ હોય છે. તેથી તે રુધિરની અંદર અને રુધિરમાંથી પેશીઓ તરફ વહન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પેશીઓથી રુધિરમાં અને રુધિરમાંથી વાયુકોષ્ઠમાં વહન થાય છે. તો અહીંયા વાયુઓની આપલે એટલે કે એક્સચેન્જ ઓફ ગેસીસનો જે ટોપિક છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે વાયુઓનું વહન એટલે કે ઓક્સિજનનું વહન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન છે એ હજુ વધુ ડિટેલમાં નિહાળીશું કે કેવી રીતે ઓક્સિજન્સ છે એ વાયુકોષ્ઠમાંથી
પ્રસરણની પ્રક્રિયા દ્વારા રુધિરમાં તો આવે છે, પરંતુ રુધિરમાં કેવી રીતે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એ વહન પામી પેશીઓ સુધી અથવા તો પેશીઓથી વાયુકોષ્ઠ સુધી વહન પામે છે, તેને આપણે ડિટેલમાં જો નિહાળીશું. એટલે કે ઓક્સિજન્સનું વહન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તેનો અભ્યાસ કરીશું.